સામે આવ્યું છે। ત્યારે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજકોટમાં આરોગ્ય સાથે ચેડા કરશો તો જેલ થશે। આરોગ્ય સાથે ચેડા કરશો તો જેલ થશે, કારણ કે જેટલા પણ લોકો આ આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા એકમો ચેતી જજો। ભેળસેળિયા વેપારીને કોર્ટે 1 માસની જેલની સજા કરી છે। ભેળસેળિયા વેપારીને 1.5 લાખનો દંડ ફટકારાયો છે। મરચા પાવડરમાં ડાઈનો કલર ભેળવતા હોવાનું સામે આવ્યું છે। સોરઠિયાવાડી સર્કલ પાસે મરચાના નમૂના લેવામાં આવ્યા અને આ હકીકત સામે આવી છે। ખાવાની ચીજ વસ્તુમાં જો હવે ભેળસેળ કરી છે તો તમારે જેલના સળિયા ગણવા પડશે। રાજકોટમાં જ એવો કિસ્સો સામે આવ્યો છે કે 2017ની અંદર એક નમૂના લીધા હતા અને ફેલ થયા છે અને તે વેપારીને હવે 1 માસની જેલની સજા છે તે ફટકારવામાં આવી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, તેમની સાથે જ વાત કરશું। સાહેબ, નમૂના જે લેવામાં આવ્યા હતા, શેના નમૂના લીધા હતા, શું આખી હકીકત છે? જી, ખાસ કરીને વાત કરીએ તો 18 એપ્રિલ 2017ના રોજ અમારા ફૂડ સેફ્ટી ઓફિસર કેતનભાઈ રાઠોડ દ્વારા જે છે સોરઠિયાવાડી સર્કલ ખાતે જે મસાલા માર્કેટ છે એમાંથી લાલ જે મરચા પાવડર જે છે એનું સેમ્પલ જે છે લેવામાં આવેલું હતું। ખાસ કરીને જોવા જઈએ તો મનહરભાઈ સાતાને ત્યાંથી આ સેમ્પલ લેવામાં આવ્યું હતું। આ સેમ્પલ જે છે પૃથ્થકરણ અર્થે લેબોરેટરી સરકારી ખાતે મોકલવામાં આવેલું હતું અને એનું રિઝલ્ટ જે છે અનસેફ આવેલું હતું। એટલે અનસેફનું મુખ્ય કારણ એ છે કે મરચાની અંદર પ્રતિબંધિત કહી શકાય તેવી પિંક ઓઇલ સોલ્યુબલ ડાયની હાજરી જે છે એ મળી આવી હતી। આ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે તે કન્સર્ન ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જે છે પ્રોસિક્યુશનની કાર્યવાહી અર્થે કોર્ટમાં જે છે કેસ દાખલ કરવામાં આવ્યો હતો। તમામ ન્યાયિક પ્રક્રિયાઓ જે છે સમયગાળા પ્રમાણે પૂરી કરી અને તમામ પુરાવો જે છે એ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને વિવિધ પ્રકારના પ્રોસિક્યુશનની જે અવધિઓ હોય એ પ્રમાણે જે છે આનો ચુકાદો જે છે આવેલો છે। આમાં માનનીય ગગનાણી સાહેબ દ્વારા જે છે ગગનાણી સાહેબ દ્વારા આ ચુકાદો જે છે આપવામાં આવ્યો છે। એમાં ખાસ કરીને જોવા જઈએ તો FSSIની કલમ નંબર 26(1), 26(2)(1) અને 26(2)(2) ઉપરાંત 27(1) અને ખાસ કરીને કલમ નંબર 63 ફૂડ લાયસન્સની ન હોવું વગેરે કલમો જે છે તાકીને ખાસ કરીને ફૂડ સેફ્ટી ઓફિસરના પક્ષમાં ચુકાદો આવ્યો છે ને એમાં જે મનહરલાલ સાતા જે છે એમને 1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ને 1 માસની સજા ફટકારવામાં આવી છે અને જો 1 માસની સજા જો આ 1.5 લાખનો દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી જેલની સજા છે એ માન્ય ગગનાણી સાહેબની કોર્ટમાં ફટકારવામાં આવી છે। સાહેબ, જે આ ડાયનો વાત કરવામાં હકીકતે આ ડાય શેમાં ઉપયોગ થતી હતી, શું આખ્યું? ખાસ કરીને આ પ્રતિબંધિત ઓઇલ સોલ્યુબલ ડાય જે છે એ એક પણ ફૂડ ગ્રેડ ડાય નથી। ખાસ કરીને જોવા જઈએ તો આ એક પ્રકારની ડાય જે છે એ કલરિંગ એજન્ટ તરીકે વપરાતી હોય છે, પરંતુ ફૂડમાં ડાય જે છે પ્રતિબંધક કહી શકાય અને લાંબા ગાળે ખાસ કરીને બ્લેડર કેન્સર કે અન્ય કેન્સરોનું કારણ પણ આ ડાય બનતી હોય છે। સાહેબ, જે રીતના અવારનવાર આ મંડપ નાખીને મરચાનું વેચાણ થતું હોય છે, તો હવેથી ક્યાંક લાગે છે કે વધારે કડક રહેવું પડશે, શું લાગે? ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દર વર્ષે આપણે તમામ જેટલા પણ લૂઝ મસાલા માર્કેટ હોય ત્યાંથી સેમ્પલિંગની પ્રક્રિયા સર્વેલન્સ ઉપરાંત પાકા સેમ્પલની પ્રક્રિયા હાથ ધરતું જ હોય છે અને ન્યાયિક પ્રક્રિયામાં કોઈ પણ સેમ્પલ જો ફેલ થાય તો તાત્કાલિક અન્વયે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આપણી જે દર વર્ષની જે ડ્રાઈવ જે છે એ મુજબ આ કાર્યવાહી કરતા જોઈએ છે ને હજી આગામી સમયમાં પણ આવી કડક જે છે કાર્યવાહી કરવામાં આવશે જ। તો ચોક્કસપણે જે હતા ડૉક્ટર જયેશ વાકાણી, જે રીતના જે ખાદ્ય ખોરાક હોય છે તેમાં જે પ્રતિબંધિત કલર કે જ્યાં આ કલરનું મિશ્રણ કરીને મરચા પાવડર છે તે વેચવાણ કરવામાં આવતું હતું અને જો આ ખાવામાં આવે તો કેન્સર જેવા ગંભીર રોગો પણ થઈ શકતા હતા અને તેના જ કારણે તેની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ તેને સજા પણ સંભળાવવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।